નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે. દેશભરમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ચર્ચાનો વિષય બન્યા છે. સામાન્ય માણસથી લઈને વ્યાપારીઓ અને ખેડૂતો સુધી દરેક લોકો ઈંધણના વધતા અને ઘટતા ભાવ પર નજર રાખી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે ભારતના બજારમાં પણ પેટ્રોલ અને ડીઝલના દરોમાં બદલાવની શક્યતાઓ વધી ગઈ છે. ભારતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર નોંધાયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પેટ્રોલના ભાવમાં થોડી રાહત મળતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જો કે કેટલાક વિસ્તારોમાં ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. સરકાર અને ઓઇલ કંપનીઓ સતત બજારની સ્થિતિ પર નજર રાખી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટતા ભારતને થોડો ફાયદો થઈ શકે છે. હાલમાં મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક અર્થતંત્રની પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઇલ માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જો આવનારા દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધુ ઘટશે તો સામાન્ય જનતાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવનો સીધો અસર સામાન્ય લોકોના બજેટ પર પડે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે ઈંધણના ભાવ મહત્વપૂર્ણ છે. ખેતી માટે ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય મશીનોમાં ડીઝલનો વધુ ઉપયોગ થતો હોવાથી ડીઝલ મોંઘું થવાથી ખેતી ખર્ચમાં વધારો થાય છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાથી શાકભાજી, અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવ પણ વધી શકે છે. ગુજરાતમાં ઘણા વાહન ચાલકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં ઈંધણના ખર્ચમાં ભારે વધારો થયો છે. રોજિંદા કામ માટે વાહનનો ઉપયોગ કરતા લોકો હવે ખર્ચ ઘટાડવા માટે સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પણ લોકોને રાહત આપવા માટે વિવિધ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાં વેટ ટેક્સ ઘટાડવાની માંગ ઉઠી રહી છે. જો રાજ્ય સરકારો ટેક્સમાં ઘટાડો કરશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સીધી અસર જોવા મળી શકે છે. નિષ્ણાતો માને છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળીને ટેક્સમાં રાહત આપી તો લોકો માટે મોટી સહાય બની શકે છે. દેશના ટ્રાન્સપોર્ટ સેક્ટર પર પણ આ બદલાવનો મોટો પ્રભાવ પડી રહ્યો છે. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટ કંપનીઓનું કહેવું છે કે ડીઝલના વધતા ભાવના કારણે માલસામાનના ભાડામાં વધારો કરવો પડી રહ્યો છે, જેના કારણે બજારમાં ઘણી વસ્તુઓ મોંઘી થઈ રહી છે. વ્યાપારીઓનું કહેવું છે કે જો ઈંધણના ભાવ નિયંત્રણમાં નહીં આવે